પરમ કારણ 3 દેહમાં વિભાજિત થાય અને આ મહાકારણ દેહ છે એનો વિસ્તાર કેમ મોટો છે? એક તો પ્રાણનો દેહ છે, બરોબર. પછી વાયુ વ્યાપક છે એટલે ચિત્ત અંતઃકરણ પણ વ્યાપક છે, એટલે અનેક જન્મોના સંસ્કાર લઈને બેઠેલું ચિત્ત છે, એટલે એ ચિત્ત વ્યાપક છે. એટલે અહીંયા જો તમે જાગ્રત ના હો, પરમ ગુરુનું જ્ઞાન ના હોય, પરમ ગુરુની જાણ ના હોય અને એની કૃપા ન હોય તો તમે આ દેહમાંથી આગળ ના નીકળી શકો. અને મોટા ભાગના મહાત્માઓ અહીંયા જ બેઠેલા છે, ફસાયેલા છે એમ નહીં કહું, કારણ કે પરમ ગુરુ ક્યારે કૃપા કરે ને ક્યારે નીકળી જાય ખબર ના પડે. ઓહંગ પ્રણવ અહીંયા આગળ વ્યાપક બનવા માંડે. ધીમે ધીમે એ વ્યાપક થઈને સમષ્ટિના પ્રણવ સાથે એક થાય. સમષ્ટિના પ્રણવમાં બધી સિદ્ધિ છે. પ્રણવમાં ઓમકારમાં બધી સિદ્ધિ છે ને, તો સમષ્ટિના પ્રણવમાં બધી સિદ્ધિ છે. એટલે એ સમષ્ટિનો પ્રણવ તમારી અંદર બધી જ સિદ્ધિઓનો ખેંચીને લાવે. અને કાલે મેં તમને કહ્યું હતું કે મહાકારણ દેહનો એક સ્ફિયર છે. કેવું છે? એક સ્તર છે. એ સ્તર પર આવો એટલે મહાકારણ દેહના બધા જ તરંગો તમે પકડી શકો અને બધાની લોકોના મનની વાત જાણી શકો, લોકોને મનમાં શું થઈ રહ્યું છે ખબર પડે, વિચારો જાણી શકો, એના રોગો જાણી શકો, એનું બધું જ તમે કહી શકો. આપણા સંપ્રદાયમાં પણ જો અહીંયા જાગૃતિ ન રાખીએ અને આપણી અંદર પણ જો આ આત્મોસ્મી લાગ્યો હોય અને આ તમારી અંદર સિદ્ધિ આવી હોય કોઈ પણ કારણસર, તો પણ ત્યાં આગળ પરમ ગુરુને માથે ના રાખીએ, પરમ ગુરુની કૃપાનો અહેસાસ ન રાખીએ અને માથે કૈવલ છે ને હું એ મારા કરતા છે અને એણે મને બધું આપેલું છે એ ના રાખે તો અહીંયા પણ કેવો થઈ જાય? આત્મસ્મિત થઈ જાય. ભલે પોતાને અંશ કહેતો હોય પણ એ અંશ, હું અંશ છું પણ હું કેવલ કરતાનો અંશ અને કેવલ કરતા એ મને આપેલું છે, એ જો અહેસાસ મારી અંદર પાકો ન થાય તો આ પણ સિદ્ધિ ગણાઈ જાય. આ પણ આદ્યશક્તિનું જોર જ ગણાય. અહીંયા આગળ આ મહાકારણ દેહનું સમજાવવાનું મૂળ કારણ આ છે કે અહીંયા તત્વને બરોબર સમજો અને તત્વથી થતી ક્રિયાઓ સમજો, તત્વનું તંત્ર સમજો તો આપણને કર્તાની જે ટેકનિક છે ને એની સમજણ પડે. કર્તાની ટેકનિકની સમજણ પડે તો શું થાય? કર્તાની જાણ સાથે આપણે એક થઈએ અને કર્તા સાથે આપણે પરમ ગુરુ સાથે એકમેક રહી શકીએ.
સૌથી મોટો દેહ છે. પરમ કારણ દેહ એનાથી પણ મોટો છે, પણ એ મોટો છે પણ કેવો સૂક્ષ્મ મોટો છે. એના 3 વિભાગમાં વિભાજિત કર્યા છે, પરમ કારણ 1, પરમ કારણ 2, પરમ કારણ 3. પહેલો પરમ કારણ છે એ તત્વનો બનેલો છે. કયા તત્વનો? આકાશ તત્વનો, બરાબર. બીજો કારણ દેહ પ્રણવનો બનેલો છે, અને ત્રીજો કારણ દેહ અંકુરી દેહ છે. એટલે આ 3 દેહ, પરમ કારણ 3 દેહમાં વિભાજિત થાય, અને આ મહાકારણ દેહ છે એનો વિસ્તાર કેમ મોટો છે? કેમ મોટો છે? એક તો પ્રાણનો દેહ છે, બરાબર. પછી વાયુ વ્યાપક છે. વ્યાપક છે એટલે ચિત્ત અંતઃકરણ પણ વ્યાપક છે. એટલે અનેક જન્મોના સંસ્કાર લઈને બેઠેલું ચિત્ત છે, એટલે એ ચિત્ત વ્યાપક છે. અને એનો જો તમે જાગૃત ના હો અને જો પરમ ગુરુની કૃપા ના હો તો આધ્યાત્મિક જગતમાં ચોથા મહાકારણ દેહમાં અટકવાનું છે, મોટું અટકવાનું છે. કારણ કે એમાં બધી સિદ્ધિઓ અહીંયા પ્રગટ થાય છે, બધા જ તમારી ઉર્જા અહીંયા પ્રગટ થાય. એટલે જે લોકોની કુંડલીની જાગૃત થતી હોય, એ પ્રક્રિયા યોગની થતી હોય, એમાં પણ અહીંયા આગળ એની સિદ્ધિ મળતી હોય છે. યોગની બધી સિદ્ધિઓ આ મહાકારણ દેહમાં પ્રગટ થાય. અને પ્રગટ થાય એટલે શું થાય? આદ્યશક્તિ કોની પેલી છે? ક્યાંથી આવેલી છે? નિરંજન દેહમાંથી. નિરંજનનું કામ શું છે? એટલે આકર્ષણ અને ઉર્જા આ બંને એની અંદર વ્યાપક છે. એટલે લોકોનો સમૂહ એટલો બધો છે, ભક્તો એટલા છે, અને સંપ્રદાય એટલો બધો મોટો છે કે એ વ્યક્તિ એમાંથી બહાર નીકળી શકે જ નહીં. કેમ? કારણ કે એની પાછળ આ આદ્યશક્તિનું જોર એટલું બધું લાગુ છે કે એને તમે જો અષ્ટદા છપ્પા વાંચ્યા હોય અને એમાં માયાનું સ્વરૂપ કોઈ વાંચ્યું છે? અષ્ટદા છપ્પા વાંચો પણ પાછળ આખું માયાનું સ્વરૂપ છે. ક્યાં સુધી? યોગીની પેલી છે યોગીની બનીને આવે, એવી રીતે માયા રોકે. એટલે આ માયાનું સ્વરૂપ એક વખત વાંચી લેજો બધા, એટલે ખબર પડે કે માયાનું સ્વરૂપ ક્યાં સુધી વ્યાપક છે. એટલે એ વસ્તુ, એટલે અહીંયા જો તમે જાગૃત ના હો, પરમ ગુરુનું જ્ઞાન ના હોય, પરમ ગુરુની જાણ ના હોય અને એની કૃપા ના હોય તો તમે આ દેહમાંથી આગળ ના નીકળી શકો. અને મોટા ભાગના મહાત્માઓ અહીંયા જ બેઠેલા છે, ફસાયેલા છે એમ નહીં કહું, કારણ કે પરમ ગુરુ ક્યારે કૃપા કરે ને ક્યારે નીકળી જાય ખબર ના પડે, પણ અહીંયા જ બેઠેલા હોય છે. અને એ લોકોને પોતાને પણ ખબર નથી, કારણ કે ત્યાં પોતે અહીંયા આત્મોસ્મી લાગે છે. આપણે અહીંયા લખ્યું હશે, આત્મોસ્મી લખ્યું છે કે નથી? બાકી છે, એ જે હવે છે. અહીંયા આત્મોસ્મી લાગે છે, એટલે આત્માનો અનુભવ અહીંયા થાય છે ચોથા મહાકારણ દેહમાં. એટલે હું છુંનો અનુભવ એટલો પાક્કો થાય છે, અને એ હું કેવો છું? હું આત્મા છું. એટલે ત્યાં આગળ અને આત્મા પ્રણવનો છે, ઓહંગ પ્રણવ અહીંયા આગળ વ્યાપક બનવા માંડે. ધીમે 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 એ વ્યાપક થઈને સમષ્ટિના પ્રણવ સાથે એક થાય. સમષ્ટિના પ્રણવમાં બધી સિદ્ધિ છે. પ્રણવમાં ઓમકારમાં બધી સિદ્ધિ છે ને, તો સમષ્ટિના પ્રણવમાં બધી સિદ્ધિ છે. એટલે એ સમષ્ટિનો પ્રણવ તમારી અંદર બધી જ સિદ્ધિઓનો ખેંચીને લાવે. અને કાલે મેં તમને કહ્યું હતું કે મહાકારણ દેહનો એક સ્પિયર છે. કેવું છે? એક સ્તર છે. એ સ્તર પર આવો એટલે મહાકારણ દેહના બધા જ તરંગો તમે પકડી શકો, અને બધાની લોકોના મનની વાત જાણી શકો, લોકોને મનમાં શું થઈ રહ્યું છે ખબર પડે, વિચારો જાણી શકો, એના રોગો જાણી શકો, એનું બધું જ તમે કહી શકો. એટલી બધી ત્યાં આગળ તમારી ઉર્જાનું કામ કરે. હવે ત્યાં તમને તેમ થાય કે આ મારું સિદ્ધ છે, મને એટલે મને આ ઈશ્વર, હવે ભલે ઈશ્વરનું પ્રણિધાન હોય, કદાચ ભગવાનનું છે કે કોઈ મને ભગવાન મને આપેલું છે, પણ છતાં બી એ અસ્મિ એટલો મોટો છે કે ત્યાં પરમ ગુરુનું જ્ઞાન નથી, એટલે કેવલ કર્તાનું જ્ઞાન નથી, એટલે એણે બનાવ્યું છે ને એણે મને આપ્યું છે એની ત્યાં ભાન નથી. એટલે ત્યાં આગળ એ લોકો એમ કે આ મારી સિદ્ધિ, એટલે પછી પોતે ભગવાનના રૂપમાં ધીમે ધીમે પૂજાવા માંડે, અને બધા એને પ્રણામ કરીને બધા, જો સાચું કહું ને તો અહીંયા ઉપયોગ જ થતો હોય છે. તમે જોજો, જે લોકોને કોઈને બધા તમને ખબર હોય, અહીંયા તમે લોકો તો આ પેલામાં છો, એટલે બાકી માતા આવતા હોય તો એટલે શું કરે? દાણા ગણે. આવું બધું સૌરાષ્ટ્રમાં બહુ થતું હોય. અને પછી તમે બધા પ્રશ્ન પૂછો, એના જવાબ આપે ને એને સારા થાય, સિદ્ધ થાય, અને પછી એની ઉર્જા હોય એટલે ઉર્જાથી એનું ધૂણવાનું થાય. એટલે આ બધી વસ્તુ એટલી બધી આકર્ષિત કરનારી છે લોકોને, અને લોકોને એનાથી ફાયદો પણ થાય છે. કારણ કે કેમ? આદ્યશક્તિનું જોર તો સૌથી વધારે છે.
એટલે એ ત્યાં આગળ એ ફાયદો થતો, એટલે બધા તમે પૂજવા માટે, એટલે અહીંયાથી બહાર નીકળવું અઘરું છે. ઇવન આપણા સંપ્રદાયમાં પણ જો અહીંયા જાગૃતિ ન રાખીએ અને આપણી અંદર પણ જો આ આત્મોસ્મી લાગ્યો હોય અને આ તમારી અંદર સિદ્ધિ આવી હોય કોઈ પણ કારણસર, તો પણ ત્યાં આગળ પરમ ગુરુને માથે ના રાખીએ, પરમ ગુરુની કૃપાનો અહેસાસ ન રાખીએ અને માથે કૈવલ છે ને હું એનો એ મારા કરતા છે અને એણે મને બધું આપેલું છે એ ના રાખે, તો અહીંયા પણ કેવો થઈ જાય? આત્મોસ્મિત થઈ જાય. ભલે પોતાને અંશ કહેતો હોય, પણ એ અંશ, હું અંશ છું પણ હું કેવલ કરતાનો અંશ અને કેવલ કરતા એ મને આપેલું છે, એ જો અહેસાસ મારી અંદર પાકો ન થાય તો આ પણ સિદ્ધિ ગણાઈ જાય, આ પણ આદ્યશક્તિનું જોર જ ગણાય. એટલે બધાએ ખૂબ આમાં જાગૃતિપૂર્વક કરવું પડે કે આ એટલે તત્વ જોવાનું કારણ એ છે કે આ તત્વ મારી અંદર કામ કરી રહ્યું છે, કંઈ પણ સિદ્ધિ પ્રગટ થઈ મારી અંદર અને હું અંતરકરણ મારું શુદ્ધ છે, બધી રીતે હું ખૂબ જ આખો વખત પરમ ગુરુના સ્મરણમાં જ છું, કેવલ કરતાના સ્મરણમાં જ છું, આખો વખત એની ભક્તિ જ કર્યા કરું છું, પણ એ વખતે મારી અંદર મારી ભક્તિનો અહંકાર મને આવ્યો, મારી ભક્તિનું કંઈ પણ વસ્તુ મારી અંદર આવી એટલે ત્યાં આદ્યશક્તિ કામ કરવા માંડી. માયા, એ આદ્યશક્તિ શું બની જાય? માયા બનીને તમને ત્યાં આગળ તમારું એક આવરણ બનાવી દે. એટલે પછી હું બધાથી ઉપર, સામાન્ય ના રહે પણ શું થાય? હું બધાથી ઉપર, એટલે પછી હું એને બધી સ્પેશિયલ પોતાની પેલી જોઈતી હોય. એટલે એ બધી વસ્તુ અહીંયા આગળ ખરેખર કરે તો એ વર્જ્ય કરવી જોઈએ આપણે લોકોએ. એટલે એ વસ્તુ અહીંયા આગળ આ મહાકારણ દેહનું સમજાવવાનું મૂળ કારણ આ છે કે અહીંયા તત્વને બરોબર સમજો અને તત્વથી થતી ક્રિયાઓ સમજો, તત્વનું તંત્ર સમજો, તો આપણને કર્તાની જે ટેકનિક છે ને એની સમજણ પડે. કર્તાની ટેકનિકની સમજણ પડે તો શું થાય? કર્તાની જાણ સાથે આપણે એક થઈએ અને કર્તા સાથે આપણે પરમગુરુ સાથે એકમેક રહી શકીએ આ દ્વારા. એટલે આની જ ઉલટ ક્રિયા શું છે? કારણ કે કર્તાએ જે પણ આપ્યું છે એ શું આપ્યું છે? હા, કર્તાએ જે પણ આપ્યું છે એ અંશને પોતાને જાણવા માટે આપેલું છે. હવે જો આપણે આનો ઉપયોગ કર્તાને જાણવા માટે કરીએ તો આ જ શક્તિ કર્તા પાસે પણ સરળ શક્તિ હતી કે નહીં? સમળ શક્તિ છે, જુઓ તમે પહેલામાં. તો એ સરળ શક્તિ કેવી હતી? એમની વિભૂતિ હતી, પણ એ સરળ શક્તિનો પણ એમણે ઉપયોગ કર્યો છે. ઉપયોગ કરવાનો છે. જે શક્તિ છે એનો ઉપયોગ શાના માટે કરવાનો? પોતાની અંશે થવાની ક્રિયામાં કરવાનો અને કર્તા સાથે એકમેક માટે થવાનું. એટલે હવે આપણે બીજા આટલું કરીને હવે આ ભૂસી નાખવું પડશે. લખાઈ ગયું છે બધાનું? આ ભૂસી નાખવું પડશે. આગળ બીજું છે હવે. બસ હવે એ હું લખાવું છું. આત્મોસ્મી અહીંયા આગળ લાગે. ફરીથી આગળથી સ્થૂળ દેહમાં શું લાગશે? હે? દેહોસ્મી. પછી સૂક્ષ્મ દેહમાં જીવોસ્મી. કારણ દેહમાં શિવોસ્મી. પછી આત્મોસ્મી. પછી જ્ઞાનોસ્મી. પછી બ્રહ્મોસ્મી. પછી અસ્તિત્વનું વિસર્જન, અસ્મીનું વિસર્જન અને અસ્તિત્વનું ખાલી રહેવાનું. કોષ કયો થશે? પ્રાણમય. સીધું જ છે ને, વાયુ તત્વનું છે તો કયો કોષ આવે? હા, આપણે ભૂમિકા લખી હતી ને એ ખોટી લખાઈ હતી. અસમ શક્તિ નહીં, ત્યાં આવશે સત્વાપત્તિ. હા, એ પાંચમા આપણે એ લખ્યું હતું ને અસમ શક્તિ, તો એ કાઢી નાખ, ત્યાં સત્વાપત્તિ આવશે. અહીંયા સત્વાપત્તિનો અર્થ શું થાય? તો અહીંયા એમ કહે છે, પરમગુરુ જ કહે છે, અહીં સર્વ સિદ્ધાંતોના, શાસ્ત્રોના સિદ્ધાંતનું જે સત્વ, એટલે અહીંયા આગળ બધા શાસ્ત્રોના સિદ્ધાંતો અહીંયા પ્રગટ થાય છે. એટલે એનું સત્વ છે એ અહીંયા આગળ સત્વોસ્મી. એટલે ત્યાં આગળ આ જે વ્યક્તિ હોય ને એની અંદર બધા શાસ્ત્રોના સિદ્ધાંતો ઓટોમેટિક સમજાવવા માંડે. વેદાંતના જે 5 મહાવાક્યો એને સમજાવવા માંડે. એક એક શાસ્ત્રના સિદ્ધાંતો અને એ સિદ્ધાંતોથી શું પ્રતિપાદિત થાય, એનાથી શું તમને એનું ફળ મળે, એ બધી પણ અંદરથી સૂઝ પાકી હોય. એટલે ત્યાં એ સદગુરુનું પદ છે ને અહીંયા આગળ. આ બે સદગુરુના પદ છે. આ સદગુરુના પદથી શરૂઆત થાય. એટલે અહીંયા આગળ
એટલે સત્વનું હવે આ લખવું તો લખી નાખો. સત્વાપત્તિ એટલે શું? સત્વાપત્તિ એટલે અહીં સર્વ શાસ્ત્રોના સિદ્ધાંતનું જે સત્વ તે સત્વનું ચિત્ત વડે ચિંતવન થાય. આ 14મા કંદમાં છે, 13મા કે 14મા. હા, ચિત્ત વડે ચિંતવન થાય છે. પછી હવે બીજું એક વસ્તુ એમાં કે આગલા 3 શરીરો છે કયા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણેય શરીરોનું ના સત્વનું પતિપણું છે અહીંયા. કારણ કે 3 સૂક્ષ્મ, સ્થૂળ અને હે નચિતનું નહીં, આગલા 3 શરીર આ બધું ચિત્તમાં આવી જાય. ત્રણેયના સત્વનું પતિપણું લખ અહીંયા. આગલા 3 શરીરના સત્વનું પતિપણું આ ભૂમિકામાં રહેલું છે. ભૂમિકા એટલે શું? શરીરના સત્વનું પતિપણું આ ભૂમિકામાં રહેલું છે. હા, પતિપણું એટલે સૂક્ષ્મ પર પણ એનું સામ્રાજ્ય છે, સ્થૂળ પર પણ છે. એટલે આ વ્યક્તિ તમને બધા 5 ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકે. સ્થૂળ શરીર છે ને, 10 ઇન્દ્રિયોનો નિગ્રહ કરી શકે. સૂક્ષ્મ શરીર વિચારો ઉપર પોતાનું પતિપણું છે, ધારે તે વિચાર કરે, ધારે તે વિચારને કાઢી શકે. આટલી તાકાત હોય આ મહાકાય શરીરવાળાને, કારણ કે એનું પતિપણું છે. ત્રીજું કયું છે? હા, કલ્યાણનું. આનું ત્રીજું કારણ શરીર છે. કારણ શરીરમાં 3 ગુણોથી પરથી, એટલે ગુણાતીત અહીંયા થઈ શકે. સમજાયું? એટલે અહીંયા ગુણાતીતની પણ સ્થિતિ હોય. એટલે આ બધી એ પોતાના એ વ્યક્તિની પોતાની સાધના ઉપર એ ડિપેન્ડ કરતું હોય કે કઈ રીતે એનું આ ગુણાતીત છે, સત્વાતીત છે, પેલાતીત છે, બધાના કયા 10 ઇન્દ્રિયો પર કાબુ છે, એ બધું એની સાધના ઉપર કામ કરે. કારણ કે અહીંયા આગળ આ બધું સાધનાથી અર્જિત થયેલું છે, આમ નામ નથી મળતું. આમાં બધી સાધના જ કરવી પડે. જપ કરો, તપ કરો, જે પણ ધ્યાન કરો, જે પણ કરવું બધું કરો, એ આ 3-4 શરીરમાં જ થઈ શકે. અને આ ચોથો પ્રાણ શરીર છે ને, એટલે પ્રાણ તમારે સૌથી સૂક્ષ્મ છે. અને પ્રાણની અંદર બધી જ સિદ્ધિઓ, ઓમકારમાં બધી જ સિદ્ધિઓ છે. એટલે ઓટોમેટિક એ ધારે કે ન ધારે તો પણ એને ઉપાર્જિત કરે, તો પણ એ અંદરથી લાવે. એટલે આ ભૂમિકા આવી છે. ભૂમિકા એટલે શું? ભૂમિકાનો અર્થ શું રેશમાં? સ્ટેજ. એનું સ્ટેજ એક પછી એક, જેમ જેમ આગળ જતો જાય. પહેલી કઈ છે? શુભ વિચારણા. શુભ વિચારણા. જ્યારે કોઈ વ્યક્તિ આધ્યાત્મિક પહેલાંમાં શરૂઆત કરે ને, ત્યારે પહેલાં મારે કંઈક બીજું કરવું જોઈએ, આ રૂટીનમાંથી નીકળીને મારે કંઈક કરવું જોઈએ એવો વિચાર જ્યારે શરૂ થાય ત્યારે કયો થયો? શુભ વિચારણા પહેલી ભૂમિકા. પછી બીજી સુવિચાર, ના પેલો નહીં, શુભેચ્છા. પછી સુવિચારણા. તો સુવિચારણામાં પછી એ વિચાર શરૂ કરે કે કયા પુસ્તકો વાંચવા, કોની પાસે જવું, એની ખોજ શરૂ થઈ જાય ટૂંકમાં. એટલે એ સુવિચાર શરૂ થઈ જાય. પછી આવે તનુમાનસા. એટલે હવે તન અને મન આ બંનેથી એ અલગ થવાનો પ્રયત્ન કરશે. તન અને મન, કારણ કે અહીંયા તન થઈ ગયું કયું? સ્થૂળ દેહ. મન એટલે કયો? સૂક્ષ્મ દેહ. એનાથી 2થી ઉપર જવાનો પ્રયત્ન કરે અને પોતાનું આ અજ્ઞાનનું કારણ શું છે એ શોધવાની ખોજ શરૂ થાય. એને કયું કહેવાય? તનુમાનસા. અને ચોથી આ સત્વાપત્તિ. હવે એ સાધના કરતાં કરતાં બધાથી આગળ વધ્યો છે. એટલે આ બધા સત્વનો પતિ બની ગયો છે. 3 સત્વનો, 3નું સત્વ એનો એ પતિ બની ગયો. એટલે હવે બધા પર પોતાનો કંટ્રોલ છે. આ ભૂમિકાઓ તમારી હવે અહીંયા આ ભૂમિકા વેદાંતમાં પણ જુદી છે અને અહીંયા પણ જુદી છે. વેદાંતની ભૂમિકામાં ફક્ત બ્રહ્મ સુધી લઈ જવાની વાત છે. એટલે આગળમાં ક્યાંય એની આગળ કંઈ પણ વસ્તુમાં કરો તો જાગૃતિનો ભાગ ઓછો છે, અસ્મિનો ભાગ મોટો છે. એટલે જે પણ સાધના કરીને તમે જુઓ, જે મહાત્માઓ થયા હોય ને, એ લોકોને એક એટીટ્યૂડ હોય. એ લોકો સાધારણ વ્યક્તિ તરીકે રહી જ ના શકે. એ લોકો સાધારણ વ્યક્તિ તરીકે રહી જ ના શકે, કારણ કે તે એટીટ્યૂડ ક્યાં અસ્મિ ત્યાં ધીમે ધીમે મોટો થતો જાય છે. બ્રહ્મોસ્મિ સુધી જાય ત્યાં સુધી તો એ આપણે શંકરાચાર્યની ગાદી પર હોય.
એટલે આવી બધી આખી સંરચના જ આવી થયેલી છે કે જેથી વ્યક્તિ ધીમે ધીમે જાય અને ત્યારે આટલા પહોંચ્યા પછી જો પરમ ગુરુનો હાથ આવે તો એક જ પેલામાં ટર્ન થઈ જાય. એક જ પેલામાં પરમ ગુરુ એક હાથ પકડે ને આખો ટર્ન થઈ જાય. કેમ? કારણ કે હવે ને આટલું બધું કરવાની જરૂર નથી. અહીંયા આપણે આ કરીએ છીએ ને, આપણે આ બધાની જરૂર પડે, પણ પરમ ગુરુને માથે હાથ રાખીને ત્યારે આટલું પ્રાપ્ત થાય. અને અહીંયા આગળ બીજું એક પરમ ગુરુના જ્ઞાનમાં એક મોટી વસ્તુ છે, આ બધું બાયપાસ કરીને એકલી વૃત્તિથી જાઓ તો આ બધી જ વસ્તુ કંઈ તમારી જરૂર નથી. ખાલી વૃત્તિ. કઈ વૃત્તિ? અંશ તરફ જવાની વૃત્તિ. એટલે હવે એ વૃત્તિ કેવી થાય? દરેકે દરેક ક્રિયામાં એ વૃત્તિ થવી જોઈએ ને. દરેકે દરેક શ્વાસે શ્વાસે આ વૃત્તિ થઈ જાય ત્યારે એટલે હવે મને કહો, આ સાધના મોટી કે પેલી સાધના મોટી? કઈ સાધના મોટી? આ કે પેલી? જીગર બોલ. હા, પાંચ સાધના કરાય છે? સરળ નથી. આ સરળ જરાય સરળ નથી. એક ક્ષણ તમે પરમ તત્વને જુઓ, તત્વની સાથેનું વર્તન કરો ને પરમ ગુરુને સાથે રાખો. આ દુનિયાના પેલામાં જવાનું જ નહીં. થઈ શકે? બોલો, કરો, ટ્રાય કરો. હું તમને કહું કે એક અડધો કલાકથી શરૂ કરો. બધા અડધો કલાક, જો ખાલી અડધો કલાક એની સાધના આપણે તમે જપ કરવા બેસો ને એની કરતાં અડધો કલાકથી વૃત્તિને જોવાનો પ્રયત્ન કરો, તત્વને જો. કામ બધું કરવાનું, એવું નહીં કે બેસી જવાનું. બેસીને તો તમે આરામથી જુદા થઈ શકશો. બધું જ કામ કરતાં જોવાનું કે આ કયું તત્વ કામ કરે છે, કેમ કરે છે, આનું પરિણામ શું છે, એમાં કયો ગણ છે, કયું ગુણ છે, કઈ ભાવના છે, કયો કાળ છે. એટલે પહેલાં તો શું કરવાનું છે? આપણે 84 તત્વો બોલવાના છે. પછી આ થાય. ચાલો 84 તત્વો બોલી દો એક વખત, પછી આને ચાલુ કરું. જો ચોપડી કાઢી. ચાલો, સૌથી પહેલું પ્રકાશ બ્રહ્મવૃત્તિ. પછી હવે તું નહીં, હો, બોલ. સંજમ વૃત્તિ. હા, ઈચ્છાવૃત્તિના 72 તત્વો કયા બોલો? પહેલા સૌથી પહેલું નિરંજન. બીજું અવ્યાકૃત. અવ્યાકૃતના બોલ જીગર. આવડા ચાલે, હો. આટલા ભજનો ગાઈને તું ના બોલે ના ચાલે. અવ્યાકૃતના 4 તત્વો કયા? તત્વ કારણો. આનંદ. પછી મહાતત્વ કારણ. તું નહીં બોલ. પ્રકૃતિ તત્વ કારણ. અને હા, તો થયું કે નહીં? યાદ કરીએ તો આવે ને. ચાલો, હવે પ્રકૃતિ તત્વમાંથી શું નીકળ્યું? 3 ગુણ. કયા? ચલો નીલાબેન બોલો. ક્રમમાં બોલવાનું. સત્વગુણ આપણે તમો ગુણની ભાવનાઓ આવડશે. હવે આમાં જવું પડે તો જુઓ, વાંધો નથી. હા, સોરી, કાળ આવશે. ચલો બોલો. ચાલો કાળ બોલો. સૌથી પહેલો કામના કાળ, પછી પૃથક કાળ, પછી અજ્ઞાન કાળ, પછી સ્વભાવ કાળ, પછી દ્વેષ કાળ, આક્રાંત કાળ. પહેલો રાગસ, પછી વિપરીત. રાગસ પછી વિપરીત કાળ. ક્રમ જુદો છે. રાગસ પછી વિપરીત કાળ. બદલી નાખજો, એમાં નથી. ચલો, પછી સત્વગુણ. 5 અવસ્થા, 5 અંતઃકરણ ને 5 અવસ્થા. બોલ, અંતઃકરણ બોલ. હા, ક્રમમાં બોલવાનું. ક્રમમાં પહેલું કયું આવે? આપણે ઉપરથી નીચેથી જઈએ છીએ. આપણે નીચેથી જ ઉપર જવું છે. હમણાં અત્યારે કાંઈ નથી. મન,
મન બુદ્ધિ અહંકાર, પછી ચિત્ત, પછી નચિત. ચલો અવસ્થા તને આવડશે? હા. તમે રજોગુણ. રજોગુણ હા જોઈને બોલો, વાંધો નહીં. નહીં નહીં, ઉપરથી લેવાનું. હવે કોણ આખું બોલી શકશે મોઢે? બને સમજાવતો જાજો. સામ સામે મૂકીને બોલતો જા. શ્રવણ સામે કઈ આવશે? ઉચ્ચારણ આકાંક્ષા. પછી શીતોષ્ણ સામે શું આવશે? ગ્રહણ. પછી નિરીક્ષણ સામે ગમન. પછી ઉચ્ચાર તો આવી ગયું. શુદ્ધાતૃષા એની સામે વિષય. વિષય પછી સુગંધ, એની સામે વળ વિસર્જન. આવી રીતે કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય બને છે. બરોબર? આ રજોગુણની આકાંક્ષાઓથી. હવે આવશે ગણ. ગણમાં પેલો અચત ગણની ભાવનાઓ. ચાલો અહમ ભાવના. આ પેલું ગણપતિનું મહેશભાઈ સમજાવ્યું હતું ને, યાદ રાખ્યું છે ને? તે કરો. ચલો સ્તંભન, વિસર્જન, નિદ્રા, અચેત, અસામર્થ્ય ભાવના. આ જે કાળ અને ભાવના છે ને, એ આખો દિવસ આપણી અંદર ચાલતા હોય. જોયા કરજો. કંઈ પણ થયું, મેં કર્યું, શું થઈ ગયું? બરાબર ને? પછી એની સામે કઈ છે? ભાવનાની સામે કાળ કયો છે? કામના કાળ. કામના થઈ એટલે અહમ ઊભો થયો સીધો જ. હા, એટલું બધું. એટલે આખો વખત આ હવે આ તમો ગુણ છે, એની ખબર છે કોઈને? બોલો. પરમ ગુરુએ આને તમો ગુણ કીધો છે. તમો ગુણ ખોટો નથી. તમો ગુણ બધું કરવા માટે જ છે. જો અહમ ના ઉઠે અને કામના ના ઉઠે તો એમનું કામ જ નથી ચાલવાનું, કારણ કે કરતા પોતે ઈચ્છાવૃત્તિ કરેલી છે. એટલે કોઈ વસ્તુ ખોટી છે, તમો ગુણ છે એટલે હા માનથી દૂર ભાગી જવાનું એવું નથી. આનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોવાનું છે. એટલે તમો ગુણ અહમનો ઉપયોગ કરવાનો છે. ઉલટ ક્રિયા કરો. આ અહમ કોને છે? હું છું, ક્યાં છું? આ શરીર છે, અહમ છે, તો પરમ ગુરુને ભજી શકીએ છીએ. કામના કઈ ઉઠી? પરમ ગુરુના લક્ષ્યને પકડવો. આ કામના ઉઠી તો આ શું થઈ ગઈ? એની આ આપોઆપ ઉલટ ક્રિયા થવા માંડે. જો તમારી અંદર આરત બરોબર પકડાય તો આ ઉલટ ક્રિયા આપોઆપ છે. એને કરવી ના પડે, થઈ જાય. કારણ કે મારે બીજું કંઈ કરવાનું જ નથી, મારે લક્ષ્ય જ પકડવાનું છે. એટલે આ રીતે એનું આ 84 તત્વો થઈ ગયા આપણા. આવી રીતે સોરી હા, આ સ્વાકાશ ગણ. ચાલો સ્વાકાશ ગણ. સ્તંભસ્કરણ અને વ્યવસ્થા. ચલો ક્ષમતા, સંતોષ, શીલ, સહેજ અને શાંત. પછી વ્યવસ્થા. જુઓ, વાંધો નથી. આ બોલું છે. હા, સામાન્ય, કુંભ, ગલિત, ઉદાર અને સ્થિતિ. ચાલો બોલો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પછી જો શબ્દ સ્પર્શ બોલ્યા તો ઉપરથી લેવું પડે. હા, આકાશ, બરોબર. ચાલો, એટલે હવે આપણે આ છે ને કાયમ ગોખવાનું જ. મળીએ ત્યારે આ વસ્તુ બોલવાની જ. ગોખવાથી શું થશે કે આપણી અંદર ચાલતા તત્વોની આપણને ખબર પડશે. સમજીને ગોખીએ છીએ આપણે. આમ નથી કર્યું આપણે. 3 ક્લાસ તો આખા આમાં સમજવામાં જ ગયા છે. એટલે હવે આમાં વાણી તો આપણે કર્યું, વાણી પશ્યંતી. પછી અર્થ કયો? અહીંયા તું નહીં બોલતી હો. અર્થ કયો? અર્થ રહસ્યાર્થ.
એટલે આપણે અહીંયા લખ્યું હતું ખોજી હોય, એના સ્વભાવમાં શું હતું? ખોજી. આ રહસ્યાર્થ અહીંયા આગળ તમે જેમ જેમ ખોજ કરતા જાઓ એમાંથી બધાના રહસ્યો તમને પ્રગટ થવા મળે કે કારણ પ્રકૃતિમાં રહસ્યથી જ ભરેલી છે આખી. કારણ કે તમે તત્વ કારણો છે ને એની એ કોનું કામ કરે છે? બફરનું કામ કરે છે. આપણે તે જ વાત કરી હતી. એ શું કરે છે કે બધા રહસ્યોને સંગ્રહી રાખે છે. જેવી રીતે તમે જુઓ કે અવિગત આકાશમાં શું છે ને ગત આકાશમાં શું છે? તો વાદળા ક્યાં સંગ્રહે છે? પાણી ક્યાં સંગ્રહે છે? હા તો એની વચ્ચે સંધિમાં સંગ્રહે છે બધું. એટલે આવી રીતે આ બધી વસ્તુ રહસ્ય અંદરથી સંગ્રહેલું આપણને ખબર જ ના હોય. પછી ખબર પડે કે હો આ વાદળ આટલું બધું પાણી આકાશમાંથી વરસે છે. દેખાયું ક્યાંય પાણી આપણને? હા તો એ રહસ્યવાળું છે. એટલે જેટલું રહસ્યવાળું છે એ બધું કોનું છે? આદ્ય શક્તિનું વાયુ તત્વ. એટલે રહસ્યાર્થ અહીંયા સમજાય બધાના. એટલે ખબર કે હા તમને તો આટલી બધી ખબર પડે છે, આટલી બધી ખબર પડે, પણ કોની છે આ કામ? મહાકારણ ધેયની. એટલે આ કોનું છે? કર્તાએ આપેલા અવ્યાકૃતના 4 તત્વ કારણથી આ બધી તમારી અંદર પ્રગટ થાય છે. એટલે કોઈ શ્રેય આપણે લેવાનું નથી, આપણું કાંઈ જ નથી આમાં. આપણે તો ખાલી એના વાહક છીએ. કોના? પરમ ગુરુના. હવે વૃત્તિ અહીંયા કઈ આવશે? જો ક્યાં સુધી જઈ જશે? આખું અંકુર સુધી જશે. વાયુ તત્વ અંકુર સુધી જશે. કઈ વૃત્તિ આવશે? થોડુંક લોજિક દોડાવો. કઈ વૃત્તિ આવશે? ના, સંજમ ભોગ વૃત્તિ. અનંત ચક્ષસત્વ છે ને ત્યાં, ખેંચી રાખનારું, ભોગ કરાવનારું. ભોગ કોણ કરાવે? માં જ ભોગ કરાવે બધા. આ ખાવું જ બેટા, આ ખાવું છે, આ કરવું જ તે કરવું. સંજમ ભોગ વૃત્તિ. બરોબર. પછી અચ્છા હવે આપણે જઈએ છીએ આ અધી પાછળ. અવ્યાકૃતની માત્રા. સદગુરુનો પ્રદેશ જુઓ. પરમ ગુરુના પેલામાં ભાસ માત્રાનું અવ્યાકૃતની અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રા. અવ્યાકૃતની અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રા. આ શું થયો? કયો ઓમકાર થયો? નહીં, અવિકારી ઓમકાર થયો. આ શુદ્ધ ઓમકાર. નહીં, અવ્યાકૃતની અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રા. આ ક્યાંથી આ તત્વ ઉત્પન્ન થયું? આ વાયુ તત્વનું ઉત્પત્તિનું મૂળ બતાવી રહ્યું છે. શુદ્ધ અવ્યક્ત શુદ્ધ અર્ધ માત્રા. આ જે ઓમકારમાં રેફ છે ને તે. હવે યાત્રા. પીળી ચોપડીમાં પેલી યાત્રા છે આખી, ખબર છે ને? કોની યાત્રા? અંશની યાત્રા. તો અહીંયા કરતા કેવી રીતે? અહીંયા પરમગુરુ કેવી રીતે અહીંયા અંશ આપે? શુદ્ધ અભિમાન રૂપ ધારણા. પીળી ચોપડીમાં જોતું પેલું આગળ અંશુતિનું જે અંકુરી દેહ આવ્યો ને એની પછી નીચે કેવી રીતે નીચે આવ્યા? હા, નીચે 5. તો શુદ્ધ અભિમાન રૂપ ધારણા. આ બધું બહુ જ સૂક્ષ્મ છે. આ બધી વસ્તુ ક્યાંય તમને મળશે નહીં. અને અંકુર કયું એનું? જો હવે અંકુર સુધી ગયા. વાયુ તત્વનું ઉત્પત્તિ આ અંકુરમાંથી થઈ છે. આરત. અને આનાથી કયો મણિ મળે? મણિ એટલે શું? મુક્તામણી. મુક્તામણી એટલે શું? તો કે 4 તત્વોની મુક્તિ. ત્યાર પેલી મુક્તિ કઈ? સાયુજ્ય. હા, સાયુજ્ય. આ 4 મુક્તિઓ અહીંયા મળે. આ મુક્તામણી મળે અહીંયા આગળ. આ સ્થિતિમાં જાઓ એટલે આ મળે. તમારે જોઈએ છે આ? તો પછી શું કરવાનું? આમાં રહેવાનું નહીં ને? કે રહેવાનું? આવશે તો શું કરશો?
આવશે તો શું કરશો? આવશે જ. આ બધી અવસ્થાઓ તો બધાની આવવાની જ છે. શું કરશો આવશે તો? હા, જીગરભાઈને અમે બધી જ જગ્યાએ ભજન કરવા જાય, ભજન બહુ સરસ ભજન કરે જીગરભાઈ, બહુ સરસ. મારા જેવા જઈને સૌથી પહેલાં એને પેલું કરે. જીગરભાઈ આમ ફારી આમ થાય. તો એ શું થયું? આ કારણ એ કેવી રીતે આવે હું બતાવું છું. આ કેવી રીતે આ માયા તત્વ આપણી અંદર કેવી રીતે ફૂલાઈ જાય આખું. એટલે ત્યાં યાદ રાખવાનું કે આપણે તો પરમ ગુરુ માટે કરીએ છીએ. આપણું તો કરતો જઈશ, હું નથી કહેતી, હું તો ખાલી દાખલો આપું છું, એવું માની નહીં લેવાનું. એટલે આખું એટલે આપણી અંદર ક્યારે પણ આ માયા તત્વ આવીને આપણી અંદર આવું કંઈ કરાવી જાય તો તાત્કાલિક જાગૃત થઈ જવાનું કે નહીં ભાઈ આ કોનું છે? અવ્યાકૃતનું છે, મારું નથી. એટલે છૂટા પડી જવાનું. ચાલો. હા, મુક્તામણી, મુક્તા, મુક્તિનો મણી. હવે જુઓ, આ આપણે અહીંયા સૂક્ષ્મમાં ગયા છે, અંકુર સુધી ગયા. અંકુરથી વાયુ તત્વ ક્યાં સુધી ગયું? હવે અંકુર આ વાયુ તત્વ આખું પ્રગટ થયું છે જગતમાં. તો જગતમાં પ્રગટ થવાથી શું થયું છે? તો કે વાયુનું કામ શું છે? ગતિ. મૂળ કામ શું છે વાયુનું? ગતિ. હવે એ ગતિ, એ વાયુ તત્વની ગતિ બધા જ આપણે તત્વોના, 5 તત્વોના વાયુ સાથે એક થાય એટલે નવી નવી ક્રિયાઓ થાય, નવી નવી ગતિ થાય. તો આ ગતિ કેવી રીતે વિકસે? જો વાયુ ના હોય તો આ ગતિ ક્યાંય મળે જ નહીં તમને. એ પરમ ગુરુએ કેવું બધું, એટલે કેવી રચનાને સંરચના કરીને કેટલી બધી વસ્તુ આપણને આપી દીધી છે. એટલે કોઈ વસ્તુને નકારી ના શકાય કે આ ખોટું છે કે નથી. કારણ કે કેમ? એ છે, આપેલું છે તો છે. હવે અહીંયા આગળ વાયુ વત્તા અપાન વાયુ થયું. આપણે કર્યું હતું, કાલે કર્યું હતું. ક્યાં છે? અહીંયા નહીં, અહીંયા આગળ વાયુ વત્તા એનું સંકોચન થાય. ક્યાં લખ્યું છે આપણે? હા, એ લખ્યું ને. હવે આ વાયુ વત્તા અપાન વાયુનું સંકોચન થાય તો સંકોચનથી કયું તંત્ર બને આપણી અંદર? કોઈ પણ વસ્તુનું સંકોચન થાય તો શું થાય? લોટ, આપણી પાસે ઘઉંનો લોટ છે, એનું સંકોચન કરવું તો આપણે શું કરીએ? બાંધીએ ને. પાણી નાખીએ, તેલ નાખી અને બાંધીએ ને તો સંકોચન કે છે જમાવવું. જમાવ તંત્ર આખું છે કે આમાંથી નીકળ્યું? આ અપાન વાયુ એટલે પૃથ્વી તત્વનો વાયુ અને વાયુ આ બંને ભેગા થવાથી આ આખું હવે જમાવ તંત્ર બન્યું. હવે આ અહીંયા હું વાંચી જાઉં છું થોડું, જે મેં આખું લખ્યું છે. વાયુ તત્વનું બીજા તત્વોના મળવાથી જે ક્રિયા અંશના દેહ વિશે થાય છે અને તેની ક્રિયા માટે જુદા જુદા અવયવો આખું તંત્ર બને છે. આપણા શરીરના અવયવોમાં આખું તંત્ર બને છે. આ તંત્ર મનુષ્ય વિશે જુદા જુદા દ્રષ્ટિકોણ અને પ્રક્રિયા દ્વારા પ્રવૃત્તિ કરે. જુદા જુદા દ્રષ્ટિકોણ જુદું જુદું કરીને, હવે ધારો કે આ બેન ડૉક્ટર છે, એમને ખબર પડે કે કયા કયા અવયવોમાં કઈ કઈ વસ્તુનો જમાવ થયેલો છે. તો એ આ બધી આખી ફેકલ્ટી બને. આ વાયુતંત્ર, આ જમાવ તંત્ર તમને એક ફેકલ્ટી બનાવે. જે લોકોએ જમાવ કરેલો છે, ગાંઠ બની, તો કેન્સરના સ્પેશિયાલિસ્ટ, બરોબર ને. આ ક્યાંય પણ કંઈ પણ વસ્તુનો જમાવ થયો, ક્યાંય જામ થઈ ગયું, બ્લડનું જામ થઈ જવું, તો શું થઈ જાય? હાર્ટ સ્પેશિયાલિસ્ટ. આવી રીતે બધી જ ફેકલ્ટીઓ પણ આમાંથી જ બને. એટલે આખો જગતનો વિસ્તાર કરતા આવા તત્વોમાંથી આવી રીતે કર્યો છે. એટલે જમાવ કરી. હવે ક્યાં ક્યાં જમાવ કરે? તો કે વાયુ વત્તા અપાનમાં સંકોચનનો ગુણ હોવાથી જમાવવાનું કામ કરે. આ જમાવ તંત્રથી જેમ વાયુમાં રહેલા સૂક્ષ્મ કણો છે એ જામી, પાણીમાં રહેલા સૂક્ષ્મ કણો જામીને શું બને? બરફ બને. વાયુમાં રહેલા સૂક્ષ્મ કણો જામી ધીમે 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 મહેશભાઈ આ કરાવે છે ને, એ શું કરે? મેળના રૂપે આવે. હવે આપણા શરીરમાં આ કામ કરીને કેવી રીતે કામ કરે? તો કે 2 રૂપે આ કાર્ય થાય. એક જમાવ કરીને તમારો કચરો કાઢે અને એક જમાવ કરીને તમારું બંધારણ કરે. જો કેવું આ વાયુ તત્વ કામ કરે છે. તો અહીંયા શું કહે છે? શરીરના કચરાને, કણોને જમાવીને બહાર કાઢે છે. શરીરના કચરાને બહાર કાઢે. એક તંત્ર લખીએ, જમાવ તંત્ર. હવે ક્યાં કરીશ? હવે આ જવા દે, ઉપર જવા દે. હા, વાયુ વત્તા અપાન બરાબર સંકોચન. હવે આ આવતા વખતે જ લેવું પડશે, આખું નહીં થાય. 6:30 તો થઈ ગયા છે.
છૂટો જ થાય હે બનશે બહુ ભાઈ 7:20 છે, 10 મિનિટ છે ને તો પ્રાણાયામ કરવાના છે ને. હા તો આટલું આ કરીને કરી લઈએ. હા, વાયુ પ્લસ અપાન, સંકોચન અને એનું જમાવ તંત્ર. હવે એમાં એ જમાવ તંત્રનું 2 કામ છે. કચરાના કણોને શરીરમાંથી કચરાના કણોને જમાવીને બહાર કાઢે અને શરીરના અવયવો બનાવે. આ 2 વસ્તુ થાય. આ બધું લખી લેજો. હો, આપણે આખામાં સિલેબસમાં લેવાનું છે આ બધું. શરીરમાંથી કચરાના કણોને બહાર કાઢે અને બીજું છે શરીરમાં જરૂરી તત્વોને જમાવી શરીરના ઉપયોગમાં આવે. શરીરના ઉપયોગમાં આવે. હવે કચરો કયો કયો છે જરો વિચારો. પરસેવો, પછી મળ, પછી ભૂંગા ચીપડા, પછી બીજું હા એ ચીપડા કહેવાય ને, પછી જીભ પર છારી વળે તે, પછી બધો મેલ, શરીરનો બધો જ મેલ. બરાબર. આ જમાવ તંત્રનું આ કામમાં શું છે? કચરો સાફ કરવાનું. જો આ વાયુ તત્વની ગતિથી જ થાય છે, બાકી ના થાય. આ 2 વાયુ ભેગા ના થાય તો આ કામ ના થાય. બીજા પ્રકારમાં વાયુના સ્થૂળ રૂપથી શરીરની ક્રિયા કરાવે. એમાં બધા લોહી બનવા, હાડકાં બનવા, માંસ, નાડીઓ, ચામડી આ બધાનું ગઠન આ જમાવ તંત્રથી થાય. એ પ્લસ બીજું હા પેલા બધા આખો નહીં, લોહી, હાડકાં, માંસ, નાડીઓ, ચામડી. હાડકાં, માંસ, નાડીઓ અને ચામડી. પછી અત્યારે આપણું આ જે ફિગર બનાવેલું છે ને ફિગર, એ પણ આ જમાવ તંત્રનું કારણ છે. કોઈનું આ ફિગર જમાવ આ બાજુ વધારે હોય તો ત્યાં આગળ એનો જમાવ વધારે થયો છે એટલે ત્યાં આગળ એનું કંઈક ઇમ્બેલેન્સ છે, એટલે આ છે. એટલે આ બધી ખબર પડે તો ઇમ્બેલેન્સને દૂર કરવાની પણ ખબર પડે ને. પણ આ ઇમ્બેલેન્સ કોનું છે એની ખબર પડે તો થાય ને. ચાલો હવે પછી બીજું, અહંકાર ગઠન દ્વારા નિર્ણય કરે છે. અહીંયા એક મિનિટ ઉભા બાકી છે. હવે સંકોચનનું હા શરીરને સુગઠિત આકૃતિ આપે, શરીરનું રક્ષણ કરે, જરૂર પડે ત્યારે સંકોચન પડે અને જરૂર પડે ત્યારે પ્રસરણ કરે. ક્યારે? અક્કડ બનાવી દે. ક્યારે? કંઈ પણ વસ્તુનો સામનો કરવો હોય તો આપણે અક્કડ થઈ જઈએ, અને જ્યારે કંઈ આપણે પેલું કરવું હોય તો આપણે કેવા થઈ જઈએ? ઢીલા કરી દઈએ. તો આ સંકોચન અને પ્રસરણ બંને જરૂર પડે ત્યારે કરે, અક્કડપણું અને સંકોચન. હા, પછી શરીરનું રક્ષણ કરે. આમાં જમાવ તંત્રમાં કંઈ ખામી થઈ તો શરીરનું સ્વાસ્થ્ય બગડ્યું. આ કંઈક ખામી થઈ તો એમાં સ્વાસ્થ્ય બગડ્યું. પછી સંકોચન દ્વારા મનને કેન્દ્રિત કરે. કેટલું મોટું કામ છે જુઓ. મનને કેન્દ્રિત કરવાનું કહું તો કે વાયુ તત્વ, એનું સંકોચન કરો, પ્રાણને ખેંચી રાખો. કેવું કરો? કુંભક કરો એટલે શું થઈ જાય? સંકોચન. બુદ્ધિ યોગ્ય વિચારોને ઘાટ આપે. પછી એને ગઠન કરે, સંકોચન કરે એટલે અહંકાર પાક્કો થઈ જાય કે આ કરવાનું જ છે. સૌથી મોટામાં મોટું એનું કારણ બધામાં કેન્દ્રિત થઈ બધી વૃત્તિઓને એક બાજુ કેન્દ્રિત કરીને લક્ષ્ય તરફ લઈ જાય. મોટામાં મોટું કામ છે આ. હા હા નહીં બુદ્ધિના વિચારોને એકાગ્ર કરી, સંકોચિત કરી, એકાગ્ર કરી. એ તો હા પછી આગળ એ અહંકાર તેનો નિર્ણય કરે.
ગઠન દ્વારા અહંકાર નિર્ણય કરે. તેમનો નિર્ણય કરે. હવે ચિત્તના જે વિચાર છે એ બધા એક જ વૃત્તિમાં લઈ આવે. કયા લક્ષ્ય? પોતાના લક્ષ્ય તરફ. બધા વિચારો લક્ષ્યમાં કેન્દ્રિત થાય. અને લક્ષ્ય પાકો થાય અને એની આરત છે, એનું અંકુર કયું છે? આરત. આરત એટલી પાકી થઈ જાય કે એ શું કરે? અંતતઃ ઉલટ ક્રિયા આપોઆપ કરાવે. ચિત્ત વિચારોનો એકાગ્ર કરી લક્ષ્યમાં કેન્દ્રિત કરે. બરાબર? કેન્દ્રિત કરે. આ શું લખ્યું? દ્ર બરાબર. વિચારોને લક્ષ્યમાં કેન્દ્રિત કરે ને પછી અને હા અંકુર, આરતરૂપી અંકુર, આરતનું અંકુર અંકુર શું કરે? આરતરૂપી અંકુર શું કરે? આપોઆપ ઉલટ ક્રિયા કરાવીને લક્ષ્ય પહોંચાડે. હજી તો કેટલું બાકી છે ખબર છે આમાં? 5 બીજા તત્વોના. જો પ્રાણ બધા 5 ચાલવુંમાં ગતિતંત્ર આવશે, પછી વાણી તંત્ર આવશે, પછી બલિષ્ઠ તંત્ર આવશે ને પછી વિકાસ તંત્ર. આટલું બધું આમાંથી થાય. એટલે હવે એ આવતા વખત. બરાબર? ચલો 5-7 મિનિટ. બધા પ્રાણાયામ કરવા છે કે 2 ચરણ જ કરવા છે? ખબર છે કેમ કરવાની? ચાલ બતાવ. તું આપી રા બધું. ના શું ઊભી થા. તને આવડે છે તું આપો. મેં બતાવેલા જ બધા. લેવાનો ને કાઢવાનો. હવે સામે સામે લેવો પેલા લો. હવે આ કપાલભાતી 2 ટાઈપના હોય. એકલા શ્વાસમાં લેવાના અને એક પેટ. તો શ્વાસના ખાલી આટલું જ ચાલવું જોઈએ અને શ્વાસ આ ફેફસાને કામ કરે, ફેફસામાં કામ કરે. એટલે કયા ચક્ર ઉપર કામ કરે? અનાહતમાં. હૃદયમાં કામ કરે, અનાહતમાં અને ફેફસામાં. એટલે કે જો આ કશું હોતું નથી. કરશે આ 30 થી વધારે એક સાથે નહીં કરી શકું. બરાબર. શ્વાસ લેવાનો ને છોડવાનો. ના સોરી, છોડવાના જ કરવા. અને મુદ્રા આ પેટ પછી. આમાં પેટ એટલું નહીં, એટલું આ મુદ્રા આ છે. આપણને કઈ મુદ્રા કહેવાય? અપાન મુદ્રા. અપાન મુદ્રા એટલે આપણો બધો મળ કાઢવાનું કામ કરનારો પ્રાણ. એ અપાન મુદ્રા. અને અત્યારે આપણે કપાલભાતી કરીશું એટલે પહેલાં ફેફસામાંથી કચરો નીકળશે અને પછી પેટમાંથી બધો કચરો, બધા ટોક્સિન્સ બહાર નીકળે. બરાબર? એટલે પહેલાં પેટ અને શ્વાસ.
તકલીફ છે અપાન મળે અને સીધી આંગળી ખાલી 50 કરીશું. હવે નાડી શુદ્ધ. આ આપણા વાયુના અત્યારે વાયુ ચાલે છે ને, આ પ્રાણને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે. પહેલો કયો? ચંદ્ર નાડી. આ કઈ નાડી? ચંદ્ર નાડી ને આ સૂર્ય નાડી. પહેલા ચંદ્ર, કોઈ પણ પ્રાણાયામની બધી ક્રિયા કરો કે યોગની કોઈ પણ ક્રિયા કરો તો લેફ્ટ સાઈડથી કરો. ને પહેલા આમાં વાયુ મુદ્રા કરવાની. કઈ? આ વાયુ મુદ્રા કહેવાય. આને દબાવવાની. હવે ડાબાથી લઈ અને જમણી બાજુ છોડો 5 વખત. હવે જમણી બાજુથી ડાબી બાજુ સૂર્ય નાડીની ચોખ્ખી કરીશું. હવે અનુલોમ વિલોમ. આ બે નાડી શુદ્ધ થઈ ગઈ. હવે આ સુષુમ્ના ખોલવા માટેની પ્રક્રિયા છે. આ જેટલા વધારે કરો અનુલોમ વિલોમ એટલી સુષુમ્ના જે જલ્દી લાંબો લાંબો સમયનો અભ્યાસ અને લાંબા સમયની નિયમિતતા આ જરૂરી છે. સુષુમ્ના ખુલવા. સુષુમ્ના ખુલે ને એટલે એક વસ્તુ થાય, ધ્યાન રાખજો, એકદમ ઠંડક ઉભો થાય અંદર. આ આખી છે તે નાભીથી લઈને છે આખી સુધી એકદમ આપણે પેલી ઇન્ડિવાઇડના ફૂલ ખાધા હોય ને એવી ઠંડક આવે. જ્યારે એ સુષુમ્ના ખુલી હોય એનો એક શું કહેવાય નિશાની. પણ એને વાર લાગે. પહેલાં આ કરીએ. પણ આમાં શું કરવાનું? એટલે કુંભક થાય એટલે અત્યારે 5 આપણે કુંભકવાળા કરીશું. કેવી રીતે કુંભક કરવાના જોઈ લો એક વખત. કરો બધા. 3 વાર કરીશું.
સ્ટોપ. હવે આ જ અનુલોમ વિલોમને આ કુંભકવાળા કર્યા, બાકી સાદા કરવાના. સાદામાં ધીમે 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 સ્પીડ વધારતા જવાની. એટલે શું થાય કે જેટલો જર્ક લાગશે એટલી તમારી નાડીને માટે ખુલવા માટેના ચાન્સીસ વધશે. એટલે આ તમે જોઈ લો એક વખત, પછી આ ઘરે કરજો બધા. જુઓ, હું અવાજ એટલે કરું છું કે તમને ખ્યાલ આવે, બાકી બહુ અવાજની જરૂર નથી આમાં. આવી રીતે આટલું ફાસ્ટ થઈને પછી એકદમ નોર્મલ શ્વાસ થાય ત્યાં સુધી રોકાઈ દેવાનું. તો આ તમારું આ અનુલોમ વિલોમ પ્રાણાયામનો રાજા કહેવાય. એટલે એનાથી તમારી આખી સિસ્ટમ સારી થાય. આના તો સ્વાસ્થ્યના તો ફાયદા છે જ, પણ આધ્યાત્મિક ફાયદો આ મોટો છે કે આનાથી તમારું મન એકદમ, જ્યારે ઈડા અને પીડા આ બંનેની શક્તિ બરાબર વ્યવસ્થિત ભેગી થઈને ઉપર જાય ત્યારે સુષુમ્ના ખુલે. એકની પણ ઓછું હશે કે એકનું પણ ઓછું હશે તો કામ નહીં થાય. એટલે એવી રીતે ધ્યાન રાખવાનું. ખાસ એટલા માટે થઈને આ બે કરવાના. લાગે કે આપણું આ બરાબર ચાલતું નથી તો એના નાડી શોધનમાં વધારે કરવાના. બ્લડ પ્રેશર હોય તો નાડી શોધનના આ બાજુના પ્રાણાયામ કરવાના. લો બીપી હોય તો આ બાજુના કરવાના, જેથી તમારું આ બેલેન્સ થાય. બેલેન્સ થશે પછી જ આગળ જવાશે. એટલે પ્રાણાયામ કેટલા જરૂરી છે ખ્યાલ આવે છે? આપણે તો કાલે આપણે કહ્યું હતું ને કે શ્વાસ જ આપણે પૂરો નથી લેતા. અને કેવો લઈએ જ? આમ આખો નહીં, કેવડો લઈએ? પેટ સંકોચી દઈએ શ્વાસ લઈએ, તો એ ખોટો છે. ચલો હવે છેલ્લો એક ઓમકાર મહેશભાઈ વાળું કરીને પછી છૂટા પડ્યું. ફરી આ રોશન સમીરા જગાડવા માટેનો પ્રાણાયામ છે. એવો જ એક બીજો પ્રાણાયામ છે. એમાં આપણે ઓમકાર બોલવાનો છે, પણ એમાં 3 ક્રિયાઓ સાથે કરવાની છે. ઓમ બોલવાનો, એ વખતે ડોકી થોડી ઉપર, આંખો અહીંયા આગળ શાંભવી મુદ્રામાં, અંદર યોનિને અને પેટને આખું અંદર ખેંચી લેવાનું, રાખવાનું, અને પછી ઓમકાર કરવાનો છે. જોઈ લો એક વખત. ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ. આ પણ તમારા રોશન સમીરાને જગાડે. જી શ્વાસ લીધો પહેલાં, પછી ઓમથી કરતાં કરતાં જ થશે. અને આ પ્રક્રિયાને અહીંયા સ્ટ્રોક આપવાનો પેટ ઉપર, અને યોનિને આખી બધું અંદર ખેંચી લેવાનું, અને પછી આને પેટને સ્ટ્રોક આપવાનું. અને આ ગરદન થોડી ઉપર, આંખ અહીંયા આગળ, અહીંયા આગળ, એટલે આ રોશન સમીરા ખુલી અને અહીંયા સીધો કન્ટિન્યુ થાય. આ બી બહુ જ એકદમ, એટલે આ 2 પ્રાણાયામ ખૂબ જ કરનાર, પણ આ બધાને તમારે રેગ્યુલર અડધો કલાક કરો ને તો એનું કામ થાય.